જય માતાજી મિત્રો. તો આ બંનેના હે ને ચોકન જવું છે તમારે? પિક્ચર જોવા જવું છે? કયું પિક્ચર? પિક્ચર જોવા લઈ જાઉં પણ એક શરત. મને હે ને એક ગેમમાં તમારે હરાવવાનો. લૂડોમાં તમે બે હરાવો તો તમને લઈ જાઉં પિક્ચર જોવાના, કે ના લઈ જાઉં? વેળો તો પછી ચાલુ કરો. ફાઇનલી આપણે ને રમવા આવી ગયા લૂડો. ચાલો હાડો. જીતી તો લઈ જવાનું હોય ને, કે કોઈ લઈ જવાનું નહીં, હોઈ જવાનું શાંતિથી. 6 પડી ગયા એના પહેલા આપણે પડી ગયા. આ લોકો લઈને બેસી હવે પિક્ચર જોવા. જોઈએ ટિકિટ મળે જઈશું, ને કે ભાઈ કાલે જઈશું. લગભગ તો મળી જ જશે. જોવા આવ્યા હતા, કાંડ થઈ ગયો. પણ શું થયું રાત? ટિકિટ જ ના મળે નહીં. ત્રણ પિક્ચર ચાલુ હોય, ત્રણમાં એકેયની ટિકિટ ના મળી. હવે કાલ આવીશું બરોબર. પિક્ચર જોવા ટિકિટ તો ના મળી, અને આવી ગયા છીએ. સેલ જેવું ખુલ્યું હોય, યુવરાજને ટબુરામ કૂદવા જવું એ નહીં કર મોકલે ને અમે અંદર જઈએ. હવે મેળા જેવું કોખા જોઈ લો. બહેરાનો નિયમ આઈકનથી લીધું વસ્તુઓ ટોકન જોવા જતી રહી. કોઈ લેવાનું નહીં પણ જોવાનું. ડાઇનિંગ ટેબલ લેવું સારું હોય. સેલ ફરી નેહરી ગયા બહાર. મેડમને ભૂખ લાગી હતી તો લાઈવ ઢોકળા મંગાયા. હવે બને એટલી વાર પછી ખાઈએ. શું કેવું રાજ? ઢોકળા તો બન્યા નહીં, તો ના રોટી અને ચણા ચોર ખાવું હતું તો મંગાવી દીધું. કેવું હોય? એક ઠીકો. તો અમે તો ગરમા ગરમ ઢોકળા મંગાયા હતા અને ઢોકળા ખાવા લાગે. નાસ્તો પાણી કરી ઘર બાજુ બહાર વળી ગયા. શું કેવું? પિક્ચર જોવા કાલ આવીશું બરોબર. શું કેવું તારું? કાલે જઈશું પાછા પિક્ચર જોવા. આજ તો મેળ પડ્યો નહીં.
તો ફાઇનલી આપણે આપણા ઘેર પહોંચી ગયા અને અહીંથી બ્લોગ પૂરો કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર